મિત્રો આજે આપણે આવ્યા છીએ માળી ડેરી ફાર્મ લુણાવા ગામ છે ત્યાંના પશુપાલક મિત્ર આપણી જોડે છે તો આપણે એનો મેવાડ કિંગ ટ્રાન્ઝિશન વિશેનો રિવ્યૂ જાણીશું તો પશુપાલક મિત્ર આપનું શું કહેવું છે? જી, મારું નામ છે માળી ભરતભાઈ કુંપાજી, ગામ લુણાવા. અને શરૂઆતમાં તો પહેલાં તો જે આ વસ્તુ દોણ બીજું કશું આપણે સારતા નહોતા, ત્યારે ઢોર વિવરાતો અને ત્યારે મેલીની અંદર પ્રોબ્લેમ તો મેલી પડાવવી પડતી ડૉક્ટરને લાવીને, અને એના પછી સતત ચાલુ કરેલ છે મેં મેવાડ કિંગનો ટ્રાન્ઝેક્શન દોણ. અને એની અંદર મેં મહિનો પહેલાં અને વિવણ પછી મહિનો આપેલ છે. એ ત્યારે મેલી પડાવવાની અંદર કોઈ પ્રોબ્લેમ થતો નથી. મેલી લગભગ 2 થી 3 કલાકમાં મેલી પડી જાય છે. અને આ રિઝલ્ટ મને 8 થી 9 ગાયોની અંદર મળેલ છે. અને અત્યારે પાછળ ગાયોનું એનું એ જ મેવાડ કિંગ ટ્રાન્ઝેક્શન દોણ ચાલુ છે. બરાબર છે. અને તમારે આ ગાયની અંદર લાસ્ટ લેક્ટેશનની અંદર અંદાજિત 1 ટંકે કેટલું દૂધ હતું? જ્યારે આ ગાયનું લાસ્ટમાં જ્યારે શરૂઆતમાં દૂધ હતું મારું 6 લીટર, હા, અને અત્યારમાં વિયોણોને આને 3 દિવસ થઈ ગયા છે. બરાબર છે. અત્યારે 6 થી 7 લીટરનું દૂધ સરેરાશ આપે છે. બરાબર છે. અને શું એક્સપેક્ટેશન છે તમારી આ ગાય ઉપર અત્યારે જે પ્રમાણે એમનું બાવલું છે, બરાબર છે, તો તમને શું લાગે છે કે કેટલું દૂધ 1 ટંકે આપશે? કારણ કે લગભગ મને સરેરાશ 10 લીટર આજુબાજુનો અંદાજિત છે. એવું છે એમ ને? બરાબર છે. અને પશુપાલક મિત્ર છેલ્લા 3 મહિનાથી આપણું મેવાડ કિંગ 10,000 દાણ, મેવાડ કિંગ 8,000 દાણ અને ટ્રાન્ઝેક્શન ફીડનો યુઝ કરે છે, બરાબર છે. તો તમે આપ જોઈ શકો છો એમનો ડેરી ફાર્મ. થેન્ક યુ, ધન્યવાદ.